નમસ્કાર, કેમ છો? મજામાં? અત્યારે અમારે અથાણું બનાવવાનું છે. આવી લઈ 5-6 કિલો. અને ઉનાળામાં અથાણું ખાવાની મજા આવે. ઘરમાં અથાણું હોય તો મહેમાન આવે અથાણું આવવાનું, પછી દિવસ જવાનું હોય ટિફિનમાં અથાણું ખાવાનું. ખાવાની મજા ઉનાળા ઠંડુ અને સારું અથાણું સારામાં સારું કામ આવે છે. ગમે તે નાસ્તામાં અથાણું ઘરમાં ફેમિલી મોડે 5 કિલોનું અથાણું બનાવે ખાવાની મજા આવશે. બીજું કહો. મજાના પરવળ પણ જો સબ્જી માટે આવી ગયા છે એકદમ ફ્રેશ. ને આજે રસ થોડો કાઢી નાખ્યો છે. પરવળની સબ્જી છે, રસ છે ને રોટલી બનાવવાની છે ને સરસ મજાનું અથાણું પણ આપણે કેરીનું નાખવાનું છે. કાલે આખો દિવસ અથાણું બનાવી મૂકી દીધું હતું મીઠું ને હળદરમાં ને આજે જો સૂકવી નાખ્યું છે ને હવે સરસ મજાનું આપણે ભાગવાનો છે. બધું મસાલો તૈયાર કરવાની પણ જમવાનું બનાવી દો. પછી અથાણાની તૈયારી કરી નાખશો. કેવી બનાવવા તમે બતાવશો અમે. આપણે જો રોટલી કરવા બેસી ગયા છે. અથાણાની પણ ભરપૂર તૈયારી થઈ ગઈ છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે. હવે સરસ મજાની રોટલી બનાવશે ને છોકરાને જમાડી લઈશ. પછી સુખ શાંતિ અથાણું પણ નાખશે ને સરસ મજાનો મસાલો જો અથાણાનો લાવી દીધો છે આપણે ને સરસ મજાના મરચાં પણ લાવ્યા છે અથાણામાં નાખવા મરચાં દાદાની મરચી સરસ મજાની આવી ગઈ છે ને બહેની પણ સરસ મજાની અથાણાની લાવી દીધી છે. જો બધી તૈયારી છે આપણે અથાણાની ભરપૂર. રોટલી બનાવી જમાડી પછી જ અથાણું બનાવવાનું છે. તમારે અથાણું ખાવું હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. તમને આન્સર. તો નમસ્કાર, કેમ છો? મજામાં? ગરમી પડે જોરદાર. અને જો કેરીના અથાણા તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની કેરી કટિંગ થઈ ગઈ છે. સરસ મજાનો ગોળ કટિંગ થઈ ગયો છે. અને હવે આ મસાલો છે અથાણાનો શીતલ કંપનીનો. આ મસાલો અથાણામાં નાખો ને તો બાકી અથાણું બને ને હાથ કાઢી ખાઈ ગયેલું અથાણું બને. સોફ્ટ ભરપૂર મસાલો વાપરો તો શીતલ કંપનીનો વાપરો. અથાણું થશે જોરદાર. અને બીજું આ બહેણી છે સરસ મજાની 5 કિલોમીટર જાય. કિલોની બહેણી એમાં અથાણું ભરી દેવાનું અને અથાણું મળે છે બાકી દુનિયાનું. ભાઈ ભાઈ આ થોડું કેમ છે? મજામાં? આજે રીતે હું ઘરે હતો તો થોડું ઘરે કામ હતું અને પછી સાંજે કેરીનો રસ બનાવ્યો હતો. પરવળની સબ્જી બનાવી છે. અથાણું કરવાનું છે. તમારે જમવું તો આવતા રહો. ચાલો દોસ્તો, જમવાની તૈયાર થઈ ગઈ. જમવું તો આવી જાઓ. સરસ મજાનું પરવળની સબ્જી બનાવી છે અને સાથે સાથે ચટણી બનાવી છે અને સાથે સાથે કેરીનો રસ છે. ખાવાની મજા આવશે. તો તકલું ભરી રસ બનાવે ભાવ. એ દાદાપુરી કેરી લાવી હતી મસ્ત કેસર. કેવો રસ બને ભાવ. અમારે જમવું હોય તો આવી જાઓ. અને ઉનાળો છે, તમે તમારા ઘરે રસ બનાવીને ખાધું તો શરીર માટે સારો અને શરીરનું ગ્લુકોઝ પકડે અને વધારે પબ્લિક બીમાર ના પડે. ચલો જો જમવા આપણે બેહાર દીધા છે. હવે સુખ શાંતિ જમી લેશે. જમીને પછી અથાણાની તૈયારી કરશે. તમારે જમવું હોય તો આવી જાઓ. તમે ખૂબ પણ મને સપોર્ટ આપો છો. એવો એવો સપોર્ટ પણ આવતા રહેજો. તમારા સપોર્ટની ખૂબ અમારે જરૂર છે. જો સરસ મજાનું આપણે જમી લીધું છે. હવે સરસ મજાનું જમીને સરસ મજાનું આપણે હરસિયો તેલ છે એને સરસ મજાનું ગરમ કરી ઉકાળ્યું હતું. હવે થોડું પણ થવા દેશે અને સરસ મજાની કેરીના ટુકડા છે એકદમ જોઈ લો. હવે સરસ મજાની કેરીના ટુકડામાં આપણે પણ થોડા ગોળ નાખશો. અથાણું બનાવવાની રીત. અથાણું બનાવવાની અલગ અલગ રીતે બનાવો ને જે અમે તો આવી રીતે બનાવીશ. જ્યારે કેરી નાખવાની એના પર ગોળ નાખવાનો. ગોળ નાખશું, પછી આ મરચાં નાખશું, પછી એના પર મસાલો નાખશું, મસાલા ઉપર તેલ વેચશું, મિક્સ કરી પછી મિક્સ કરી દેવાનું. મિક્સ કરીને બહેણી ભરી દેવા. અથાણું તૈયાર 5 મિનિટમાં. અત્યારે આ મરચાં છે ને, આ મરચાં છે ને 2 કાઢી નાખવો પડે.
મરચડી લાયા છે પપ્પાને પણ ખૂબ ભાવે છે મરચાં અંદર અથાણું નાખેલા એટલે એના માટે પપ્પાએ પણ લાયા છે. અરે તીખી મરચી, તીખી તેજ મરચું રે એકદમ પઠાણી મરચું રે. આ તો ગોળ નાખે ને તૈયાર થઈ ગયું અથાણું. પણ તમારે ઘરે બનાવવું હોય તો આ ટાઈપ અથાણું બનાવજો. મરચાં નાખજો, પછી મસાલો માથે નાખવાનો, પછી અલગ અલગ બધું ગોળ છે થોડું ચબાસર ભારે સસર પણ તો થોડા કટ્ટા ના રહી જાય એટલે ઝાડો ગોળ પણ કરવો પણ જરૂરી છે. વગર તો વાર લાગે ગોળ. તો તમારે 10 દિવસ તો રાખવું પણ જરૂરી છે નહીં 10 દિવસ પછી જ ખાવું એટલે મજા એકદમ થઈ જાય રસ કેરી ગોળ થઈ જાય પણ જમણા ખાને તો કંજે મારે જમણા ખાને આવ ચાલે બરાબર. ગોળ નાખ્યું છે. તો આપણે સરસ મજાનો મસાલો પણ નાખી રહ્યા છે જોઈ લો. અથાણાનો મસાલો નાખવાનું ચાલુ થઈ ગયું છે સરસ મજાનો. હવે જો સરસ મજાનું મિક્સ કરશે અને ગરમ છે એની અંદર તેલ એડ કરજો. ડુંગળી તો નાનું પડે ચાલશે થોડી દૂર મસ્ત સાથે પાણી મારી દે 10 તેલ નાખી રહ્યા આપણે પચાસ એટલું એક કમ સે કમ તેલ નું 2 લીટર 2 લીટર આપણે બનાવવા તો અથાણા ઉપર થોડું તેલ આપણે દેખાવ પડે તારે અથાણું સારું ચાલે. કોળું કોળું તો પછી અથાણું બગડી જાય ના ચાલે. જરૂર પૂરશે તો આપણે તેલ પર ગરમ કરીને નાખશે. 10 દિવસ તો રાખવું પડશે અથાણું આપણે ડબ્બાણીમાં એટલે જોઈ લેશે ચેક કરીને જો તેલ ઉપર નહીં હોય તો ગરમ કરીને ફીર પર આપણે નાખશે અંદર હોય. બધું મિક્સ કરવાનું છે આપણે. તેલ નાખી દે તેલ નાખો. કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. બહેની ભરવાનું છે. પણ મિત્રો તમારા ઘરે અથાણું બનાવો તો આ સિસ્ટમ અથાણું બનાવજો. અથાણું ખાવાની મજા આવશે અને અથાણું બનશે સારું. પણ મિત્રો આ અથાણાનો વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. જય માતાજી. એટલે જો અમે જરાય પાણી પણ નાખવું ના પડે છે તમારો અથાણું બગડી જાય એમાં જરાય અમે વિકેશ ફોટો પાણી પણ નાખ્યું નહીં એટલા તેલમાં જ બનાવ્યું છે. સરસ મજાની કેરી પણ દુખીને સુધારીને જો ભૂકી નાખી હતી એમાં જરાય પાણી નહોતું. તમે અથાણું બનાવો તો થોડું ધ્યાન રાખો પાણી જરા ના જોવું પડે. પાણી હશે તો અથાણું તમારું બગડી જશે રસ પણ ચાલશે નહીં. તમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરો. જય માતા.